જય માતાજી। આજના વિડીયોમાં આપણે વાત કરીશું શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી કહેવાતા હરસિદ્ધિ માતાના કોયલા ડુંગર ઉપર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા વિશે અને હરસિદ્ધિ માતાના સંપૂર્ણ ઇતિહાસ વિશેની વાત આપણે આ વિડીયોમાં કરીશું। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ એટલે કે ગોંધવી મુકામે હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહાત્મ્ય છે। આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર જ બનેલું છે, જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે। કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીના મંદિરો છે, જેના દર્શન કરી દરરોજ હજારો ભક્તો કૃતકૃત્ય થાય છે। આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે। હરસિદ્ધિ માને હર્ષલ, હર્ષદ, હર્ષત, સિકોતેર અને વહાણવટી માતા જેવા નામો દ્વારા ઓળખવામાં આવે છે। તેઓ ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી પણ છે। શ્રી હરસિદ્ધિ માતાની પ્રાગટ્ય કથા। શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી કહેવાતા હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે બેટ દ્વારકામાં રહેતા શંખાસુર નામના રાક્ષસને હણવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી। શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર ઉપર પ્રગટ થયા અને શ્રી કૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો, સર્વશક્તિમાન છો, છતાં મને કેમ યાદ કરી? ત્યારે શ્રી કૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે। માતાજીએ વચન આપ્યું કે જ્યારે તમે 56 કોટી યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું સ્મરણ કરશો, ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ। માતાજીના આશીર્વચન પ્રાપ્ત થતા 56 કોટી યાદવો અને શ્રી કૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ ઉપર હરસિદ્ધિ માતાનું સ્થાપન કર્યું। કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે 400 જેટલા પગથિયા અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીના દર્શનની સાથે પ્રકૃતિનું પર અનેરું સ્વરૂપ જોવા મળે છે, કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દ્રષ્ટિમાન થાય છે। ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યા તેની પર પૌરાણિક કથા ભારે રસપ્રદ છે। એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપાર અર્થે નીકળતા વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેનું સ્મરણ કરીને દરિયામાં નારિયેળ પધરાવવું પડતું, જેથી તેમની આગળની મુસાફરી નિર્વિઘ્ન પાર પડે। એકવાર કચ્છના વેપારી જગડુશા તેમના 7 વહાણોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા, પરંતુ તેઓ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા, એટલે તેમના 6 વહાણ ડૂબી ગયા। 7મું વહાણ બચાવી લેવા માટે જગડુશાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી, જેનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા માટે કહ્યું। તે જ સમયે જગડુશાએ કહ્યું કે માતાજી, તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈના વહાણ ડૂબે નહીં તેવું કરો। માતાજીએ જગડુશાની કસોટી કરવા માટે કહ્યું કે જો તું દરેક પગથિયે મને બલિ ચડાવે તો હું નીચે આવું। જગડુશાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક એક પશુનો બલિ આપતા ગયા, પણ છેલ્લા 4 પગથિયા બાકી રહ્યા ત્યારે બલિ ખૂટી ગયા, એટલે જગડુશાએ પોતાના દીકરા 2 પત્નીઓનો બલિ આપ્યો અને છેલ્લે પગથિયે પોતાનો બલિ આપ્યો। આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને જગડુશા, તેમનો દીકરો, બંને પત્નીઓ તથા તમામ બલિઓને સજીવન કર્યા અને જગડુશાએ માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું। આજે પણ આ મંદિરનું ભારે મહાત્મ્ય છે। બીજી પણ લોકવાયકા એવી છે કે મહારાજા વિક્રમ આદિત્યએ તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા। આમ માતાજીનો વાસ રાત્રિ દરમિયાન ઉજ્જૈનના હરસિદ્ધિ મંદિરમાં અને દિવસ દરમિયાન દ્વારકા જિલ્લાના હરસિદ્ધિ મંદિરમાં હોય છે। માતાજી અહીં પધારે તે વખતે હિંડોળાનો અવાજ થાય, ત્યારબાદ જ આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ દર્શન થાય છે। બંને મંદિરોમાં મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમજ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી છે। હરસિદ્ધિ માતાનું મંદિર માત્ર સમચોરસ ગર્ભગૃહનું બનેલું છે। તેની દિવાલો તદ્દન સાદી છે। તેની રચનામાં ભૂમિ સમાંતર થર છે, જે ટોચે પહોંચતા પહોંચતા સાંકડા બનતા જાય છે, તે તેની ખાસિયત છે। મંદિરના શિખર ઉપર અણિયારી ટોચ જોકે આજે અસ્તિત્વ ધરાવતી નથી। આ મંદિર ટેકરીની ટોચે આવેલું છે। અત્યારે જે મંદિર છે તે લગભગ 12મા સૈકામાં બનેલું હોય તેવું માનવામાં આવી રહ્યું છે। હરસિદ્ધિ મંદિરની 12 શાખને સુંદર અને સુશોભિત કરેલી છે। 12 શાખમાં
દેવ દેવીઓની તકતી શિલ્પમાં ધ્યાન ખેંચે છે. દ્વાર શાખ ઉપર પણ તકતીઓ ધ્યાન ખેંચે તેવી છે. અત્યારે દરિયાની ખારી હવાને લીધે શિલ્પનો નીચેનો કેટલોક ભાગ તૂટેલો જણાય છે. મંડપમાં 4 ખૂણામાં 4 અને બાકીના 8 થાંભલા ઉપર મંડપ રચાયો હોય તેવું જણાય છે. તેથી તો આ મંદિર પુરાતત્વવિદોને પણ આકર્ષિત કરે એવું છે. હરસિદ્ધિ માતા ત્રિવેદી અને બીજા ઘણા કુટુંબોના કુળદેવી તરીકે પૂજાય છે. તેમનામાં શ્રદ્ધા ધરાવતા અનેક લોકો તેમની માનતા માને છે અને બાધા ઉતારવા માટે આ સ્થળે આવે છે. તેથી આ મંદિરનું જેટલું ધાર્મિક મહત્વ રહેલું છે તેટલું જ તેના દરિયા કિનારાનું આકર્ષણ રહેલું છે. અહીંનો દરિયા કિનારો ખૂબ જ નરમરમ્ય છે. મંદિરની પાછળ 1 કિલોમીટર સુધી રેતીવાળો છીછરો દરિયા કિનારો જોવા મળે છે. આમ આ મંદિર પ્રવાસન સ્થળ તરીકે પણ જોવામાં આવે છે. આ સ્થાનક પોરબંદરથી 40 કિલોમીટર અને દ્વારકાથી 50 કિલોમીટરના અંતરે આવેલું છે. અને હાલમાં આ જૂના મંદિરનું નવીનીકરણનું કામ પણ ચાલી રહ્યું છે કે જે આવનારા થોડા જ સમયમાં વિશાળ મંદિર તરીકે નિર્માણ પામશે અને ભક્તોને દર્શન દેવા માટે માતાનું મંદિર ખુલ્લું મૂકવામાં આવશે. તો મિત્રો, આ હતો શ્રી હરસિદ્ધિ માતા મંદિરનો ઇતિહાસ. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો. ધન્યવાદ.